કે એની અંદર કંઈક અલગ પ્રકારની આગ હોય છે, જનૂન હોય છે, એ માણસની સ્પીડ કામ કરવાની એ રફતાર વધી જશે એને ખબર નહીં પડે. તો હું એ જ રિક્વેસ્ટ કરીશ અને પ્લીઝ હું તો એટલું જ કહીશ કે આપણી ટીમની મેક્સિમમ તૈયારી કરવાની છે. આપણે સૌથી વધુ સંખ્યા કેમ બેસે આપણી ટીમની, કે મારા પોતાના વ્યક્તિગત લોકો કેમ વધુ બેસી શકે એવો પ્રયાસ કરવાનો છે, એવો પ્રયત્ન કરવાનો છે અને એમાં આપણે લાભ લેવાનો છે. તો રીટા શુક્લા અને જયશંકર શુક્લાજી અને એ બેયની હર પલ એક દિલની લાગણીથી અને જ્યારે એ શબ્દ કોઈ કહેતા હોય, ટ્રેનિંગ આપતા હોય, મોટિવેશન આપતા હોય, તો હું તો જરૂર કહી શકું કે એમાં મેક્સિમમ લોકોને બેસાડવાનો પ્રયત્ન અને પ્રયાસ કરજો. ખાસ કરીને આપણી ટીમ વંચિત ન રહી જાય, આપણી ટીમ સુધી આ મેસેજ ન પહોંચે અને કોઈ કારણોસર આપણે રહી જાય તો એવું ન બને. તો હું તો એટલી જ રિક્વેસ્ટ કરીશ કે રાજકોટની અને અમદાવાદની આપણે બહુ સુપર અને શાનદાર આપણી મેક્સિમમ સંખ્યા કેમ બેસે, આપણી લોકોની તૈયારી કેમ કરાવીએ, અને એના માટે બહુ આસાન, સરળ છે, ઈઝી છે. એક વખત કોઈ પણને આમંત્રણ આપો, લોકોને એક વખત ઇન્વિટેશન આપો, તો એને એક વખત જરૂર કહો કે તમે આ કાર્યક્રમને એક વખત એટેન્ડ કરો. અને ગુજરાતીમાં એકદમ બનાવી છે, સરળ ભાષામાં સમજાવી છે કે જે આપણે આસાનીથી સમજી શકીએ. ભલે એ હિન્દીમાં બોલતા હોય પણ એ સમજાવવાનો પ્રયત્ન બહુ આસાન અને સરળ રીતે કર્યો છે. અને ખબર છે ત્યાં સુધી હું કહી શકું કે લગભગ લોકોને ખબર હશે કે એરફોર્સની અંદર એ નોકરી કરતા હતા, આજની તારીખમાં રિટાયર, અને એ એરફોર્સમાંથી નોકરી કરતા કરતા એનું કેરિયર, એનું જીવન જ્યારે તમે સાંભળશો, તમે એની જીવનની સ્ટોરીને તમે સાંભળશો, તો હું જરૂર કહી શકું કે અંદરથી તમે હલી જશો. તો હું તો એટલી જ રિક્વેસ્ટ કરીશ કે આપણી મેક્સિમમ તૈયારી એ કાર્યક્રમની અંદર હોવી જોઈએ, બેસવું જોઈએ અને બેસાડવા જોઈએ. તો આપણે કોઈ બાકી ન રહી જાય. લોકો